હેપી એનિવર્સરી. વેલકમ બેક ટુ વિજુ સાક્ષી વ્લોગ્સ. તો આજે અમે આવારા પણ 2 મૂવી જોવા જઈએ છીએ વડોદરા. તો મૂવીનો એક્સપિરિયન્સ કેવો રહેશે એ બધું તમારી સાથે શેર કરી, મૂવી કેવું છે એ પણ શેર કરીશ. તો વ્લોગ એન્ડ સુધી જોયા કરજો, મજા આવશે. આજે હું છે એવું તો કહો. અને આજે બાય ધ વે અમારી 4th એનિવર્સરી છે, મેરેજ એનિવર્સરી. એટલા માટે મૂવી જોવાનું પ્લાનિંગ રાખ્યું છે આપણે. તો હવે મૂવી જોવા જઈએ છીએ. તૈયાર થઈ ગયા છે બંને જણા અને હવે બસ નીકળીએ જ છીએ. નોકરીની રજા લઈને સાક્ષીને મૂવી જોવા લઈ જાઉં છું, આવારા પણ 2. ઇમરાન હાશમી. આખા બોલીવુડ એક તરફ और इमरान हाशमी एक तरफ. જોવા લોકો મજા આવશે. પિક્ચર કેવું છે, સ્ટોરી શું છે, બધું તમને એક્સપિરિયન્સ શેર કરીશું. અત્યારે અમે પહોંચી ગયા છે થિયેટરમાં અને 10-15 મિનિટ બાકી છે હજી મૂવી સ્ટાર્ટ થવામાં. Stacks taller than the skyline, touch the cloud. થિયેટરની અંદર આવી ગયા છે. અમારી સીટ અમે લઈ લીધેલી છે. હજી સ્ટાર્ટ થયું નહીં મૂવી. સ્ટાર્ટ થાય એટલે તમને બતાવીશ. આખું થિયેટર હમણાં ખાલી છે. બાટો મૂવી જોઈને નીકળ્યા છે. જબરજસ્ત મૂવી હતો. સાચી કેવું લાગ્યું મૂવી? મૂવીના ચક્કરમાં જે રીલ ઉતારવાની હતી, જે વાયરલ ચાલે છે તે હોય નહોતી. હવે થોડું પેટ પૂજા કરીશું, ભૂખ લાગી છે તો. વાહ, બેસી જા ચાલ. પાણીપુરી ખાવા ઉભા હતા. પાણીપુરી ખાઈને હવે ચૂરા ખાઈએ. સાચી ચૂરા ખાય છે. કેવી લાગી છે પાણીપુરી? મને હાલ લાગી. સારી લાગી તો પછી 60 રૂપિયાની હાઈટ લાગી. પાણી ઠંડુ હતું એટલે હાલ લાગે ને. આપણી બાજુ 10ની 4 મળે, 5 મળે. 10ની 30ની 8. મારી બાજુ 10ની 4. પાણીપુરી ખાઈને આવ્યા છે ને, થોડુંક ફરીએ, સ્ટુડિયોમાં જઈએ, શોપિંગ કરીએ, ન્યૂ કલેક્શન શું આવ્યું છે બધું જોઈએ, બધું શોપિંગ કરીએ. થોડી શોપિંગ સાક્ષીને કરીએ તો સાક્ષી મારે તો નથી કરી. 10-15 જણની કરીએ.
મસ્ત પાણીપુરી હતી બંને ઠંડુ પાણી હતું તો અને મસ્ત હતી પાણીપુરી થોડું પેટ ભરાય. મારું તો ભરાઈ જાય. મૂવી કેવું લાગ્યું સાક્ષી તને? મસ્ત. તમને ના લાગે મને તો સારું લાગ્યું. તો પછી એટલે જે સોંગ વાગે ને પેલું તેરા મેરા એ સોંગ વાગે ને એટલે કંઈક અલગ જ વાઇબ આવે એની એમ ફીલ આવે. અને જબરજસ્ત મતલબ કે લાગે. સારી લાગે સારી છે લઈ લેજે લેવાય. કેવી લાગે? જબ્બા જેવી લાગે મોટી સાઈઝ નહીં થાય જોડીઓની અંદર આવ્યા છે બધું ન્યૂ કલેક્શન જોઈશું સારું હશે તો લઈશું એમ તો કશું નહીં લેવાના પણ સાક્ષીને જોવા છે એટલે ઓવર સાઇઝ ટી શર્ટ કહેવાય નહીં. લઈ લઈને પણ ઓવર સાઈઝ છે તા ટ્રાય કરીને બતાવું કેવું લાગે. કયું પહેરું તારે બોલ? કયું ટ્રાય કરવાની બોલ? આવ્યો ઓકે કેવું લાગે? સારું લાગે ટ્રાય કરી નાખ પછી ખબર પડશે કેવું લાગે છે. આ લેડીઝ પેન્ટ છે અહીંયા તમારે જોવે મને મોટું બોಯ್સ જેવું લાગે. સાક્ષીને મેં ઘેરી ના પાડી હતી કે આ બેગ લઈ લેજો હાલ તો એને લેવડાવ્યું પછી લેવું હોય તો કંઈ મોકલું કે હવે અહીં જોડીઓમાં બેગ મારે ભરીને ફરવાનું અહીંયા શોપિંગ કરવા નીકળી પડી જોવા મારે ભરીને તૈયાર કરવાનું હતું જે ટ્રાય કરવા જ કરી લે તારા પૈસાનું લેવાનું છે. સાક્ષીને 2-3 ડ્રેસ ગમ્યા છે તો ટ્રાય કરવા જશે કેવા લાગે છે તે ટ્રાય કરીને આવશે ગમશે તો લેશે પછી રહેવા દેશે. એક આ સાક્ષીને ગરમી છે પણ થોડું ખુલ્લા જેવું લાગે. ખુલ્લું નહીં લાગતું? સારું લાગે નીચે ખુલ્લું નહીં લાગતું? જેવું છે આવું જ આવેલી સારું લાગે એમ તો. સારું લાગે. સારું નતું લાગતું? પેન્ટ સારું નતું લાગતું? હવે સારું લાગતું. તો પછી આ લઈ લાવો. This one 1000 rupees મેં કેટલાના છે? ઓનલી 1000. ઓ બાબા ઉપર જઈએ ચાલ. વિડીયો ઉપર નહીં બનાવી જવું લો ઉપર આ રીતે. હા બધું તું લે વિડીયો સારું જો કેવું લાગે? જોઈ લેતા જાતે લે. મસ્ત લાગે. હા મસ્ત જ લાગે. લઈ લો. હા ઓનલી 500. જેટલાનું એટલા તારે ચાલવાના છે હું ચાલવાનો નહીં. બે કોમેડીઓ શોપિંગ કરવા નીકળ્યો જુડિયો જોઈ લે. જો આ જો ક્યાં બૂટ છે મગર જેવા મગરનું મોઢું હોય ને એવા લેવાના છે. મારે જે વસ્તુ ના લેવું હોય ને એ હોય સાક્ષી કે લઈ લો પણ મારે નહીં લેવું તો લેવડાવવાનું. સારું લાગે તો લેવાનું નહીં વાલ. પણ મને ના લાગે ને તને સારું લાગે પણ
અમારા બેની ચોઈસ છે ને બહુ ડિફરન્ટ આ છે પરફ્યુમ જોઈએ. એટલે મેળ નહીં પડતો. ટ્રાય કરવા વાળા પર શું કહે છે? આ બધા ટ્રાય કરવા વાળા પડશે. કયા? એટલે પકડો હું ટ્રાય કરું. સારી સ્મેલ આવે. હેર કટ કરવાના થઈ ગયા ને એટલે સારી સ્મેલ આવે. બહુ ખરાબ આવે. સાક્ષીને એક છોકરી જોઈને સ્માઇલ આપે કાનની, ખબર નહીં હું કમ. તાર બેન પણ નહીં ચલી. આઈ ડોન્ટ નો. સાક્ષીને પણ નહીં ખબર કે કોણ છે ભાઈ. એક છોકરી જોઈને સ્માઇલ જ આલ્યા કરે કાનની. લાગે મારા વિડીયો જોતી હશે. લાગે છે સાક્ષીની રીલ એના સુધી પહોંચી જાય એટલે. કુલ્ફી ખાઈએ છે, હવે થાકી ગયા ફરી ફરીને અંદર જોડ્યો અમે. મેંગો કુલ્ફી છે અને આ માવા કુલ્ફી છે. મસ્ત ઠંડી ઠંડી લાગે છે. કેવી લાગે સાક્ષી? મસ્ત લાગે ને? જોરદાર. કુલ્ફી ખાઈને નીકળ્યા જવા જઈએ છીએ અમે મંગલ બજારમાં. કાકાને આઉટ ઓફ કન્ટ્રી ભાઈ બ્રાન્ચ હતી કુલ્ફીની, એવું કહેતા હતા. ખબર નહીં સાચું કહેતા કે ખાલીશ. સવારના 10 વાગ્યાના નીકળ્યા હતા. અત્યારે કેટલા વાગ્યા છો? 4:30 વાગ્યા. 4:30. ભાઈ ભૂખ લાગે ને માણસને, એટલે વડાપાવ ખાઈએ છીએ અમે. મસ્ત ટેસ્ટી વડાપાવ. જો આપણો વડાપાવ આવી ગયો છે. મસ્ત મજાનો વડાપાવ. ચટણી. ચટણી છે. જો આવો વડાપાવ છે ગાઈસ. જો મસ્ત છે. ટેસ્ટ કરીને બતાવું તમને. મગર મારશે મોડું. સારો છે. ઓકે ઓકે વડાપાવ છે. એટલો બધો સારો નહીં ને એટલો બધો ખરાબ. અમે વડાપાવ ખાઈને હવે સુરસાગર લેકે આવી ગયા છે. એ મહાદેવનું બહુ મોટું સ્ટેચ્યુ છે, આપ જોઈ શકો છો. વડાપાવ ખાતા ખાતા અમારી જો એક સીન થઈ ગયો છે. મોબાઈલ પડી ગયો છે અને તૂટી ગયો છે. મોબાઈલ બ્રેક થઈ ગયો. ગરીબોના મંગલ બજારમાં તમારું સ્વાગત છે ગાઈસ. અહીંયા ચારે તરફ તમને ગરીબો જોવા મળે છે. અમારી બાજુ કોઈ પણ માલદાર બાપની ઓલાદ અહીંયા જોવા નહીં મળે. શોપિંગ કરવા નીકળ્યા છે ગરીબો. અમે પણ એવા બે ગરીબ છે. જો અમે પણ અહીંયા સસ્તી વસ્તુ જોવા મળે છે. ગરીબોનું મંગલ બજાર એટલા માટે કહું છું કે અહીંયા તમને બધી રસ્તે કા ભાવ સસ્તે મેં એવી બધી ચીજ મળી જશે શોપિંગ માટે. હાલત એવી છે કે બધા એકબીજાને ધક્કા મારી મારીને આગળ પાછળ નીકળી જાય છે. પગ મૂકવાની જગ્યા નહીં, પડામપડી લોકોની થાય છે. જેમ તેમ કરીને હું ફોન હાથમાં પકડીને વિડીયો ઉતારું છું.